પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયો છે। સુરતના સાંસદ મુકેશ દલાલનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે। પશ્ચિમ બંગાળના મતદાતાઓએ ઇતિહાસ રચ્યો છે। 1948માં બંગાળને આઝાદી મળી ન હતી। આવી વાત, આવી પ્રતિક્રિયા તેમની સામે આવી છે। ત્યાંની પ્રજા તમામ સરકારોથી ત્રસ્ત હતી। ભાજપના એક કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે તેમણે। કાર્યકરોએ બંગાળમાં તનતોડ મહેનત કરી છે। આજે રાજ્યમાં 5 રાજ્યોનું ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં દબદબો ભાજપનો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપે બહુમતી પણ હાંસલ કરી લીધી છે તેવી આંકડો સામે આવી રહ્યો છે। આપણી સાથે સુરતના સાંસદ જોડાયા છે મુકેશ દલાલ। મુકેશ સાહેબ, શું કહેશો? ભાજપ પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાઈ રહ્યો છે, શું કહેશો? આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ લડાયેલ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ ઝડપથી 2/3 બહુમતીથી વિજય તરફ આગળ વધી રહી છે। ત્યારે આ વિજય માટે હું આદરણીય વડાપ્રધાન સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબને અભિનંદન આપું છું। સાથે જ આ પળે હું મારા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને યાદ કરું છું અને શ્રદ્ધાંજલિ અર્પું છું કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટી માટે બંગાળમાં સંઘર્ષ કરતા કરતા પોતાની જાન ગંવાઈ દીધી છે અને શહીદ થયા છે। તેઓને આ વિજય હું સમર્પિત કરું છું। સાથે આ ચૂંટણીમાં પણ જે કાર્યકર્તાઓએ સંઘર્ષ કરીને તનતોડ મહેનત કરી છે તેઓને પણ અભિનંદન આપું છું। આ લોકતંત્રની જીત છે, દમનકારી શાસનના અંતની જીત છે। દેશ તો 1947માં આઝાદ થઈ ગયો હતો, પણ પશ્ચિમ બંગાળ કમનસીબે પહેલા કોંગ્રેસના કુશાસન હેઠળ, ત્યારબાદ 35 વર્ષો સુધી કોમ્યુનિસ્ટોના કુશાસન હેઠળ અને ત્યારબાદ 15 વર્ષો સુધી આ ટીએમકેના કુશાસન હેઠળ સડતો રહ્યો અને બંગાળનો કોઈ વિકાસ નથી। બંગાળમાં માત્ર ગુંડાગર્દી, કટકી, કમિશન, ટોલાબાજી, અત્યાચાર, મહિલાઓ પર બળાત્કાર, એથી વિશેષ કશું જ થયું નહીં। આ લોકતંત્રની હત્યા જ ક્યાંય પણ થઈ હોય। હું વારંવાર કહેતો હતો કે જો કોઈ એક જગ્યાએ રાષ્ટ્રપતિ શાસનની જરૂર હોય તે પશ્ચિમ બંગાળ છે, પણ આજે લોકતાંત્રિક ઢબે ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે। ત્યારે આવનારા વર્ષોમાં પશ્ચિમ બંગાળને પણ મોદી શાસનના વિકાસના ફળોનો સ્વાદ ચાખવા મળશે। જે રીતે મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત યુપીએ પ્રગતિ કરી, જે હેઠળ દેશ પ્રગતિ કરી રહ્યો છે, મોદી સાહેબની જે વિવિધ યોજનાઓ છે તે યોજનાઓનો લાભ હવે સાચા અર્થમાં બંગાળની પ્રજાને મળશે। બંગાળની અસ્મિતાનું ગૌરવ સાચવવાનું કામ આ વર્દિક કાપીને પશ્ચિમ બંગાળની પ્રજાએ કર્યું છે। તે માટે હું પશ્ચિમ બંગાળની પ્રજાને અભિનંદન અર્પું છું। બિલકુલથી મુકેશ દલાલ જે સુરતના સાંસદ, તેઓએ ખાસ કરીને પશ્ચિમ બંગાળના પ્રજાનો પણ આભાર માન્યો છે। ભારતીય જનતા પાર્ટીને જે કાર્યકર્તાઓ પ્રચાર પ્રસાર કર્યો છે તેનો આભાર માન્યો છે। તે ઉપરાંત જે કુશાસન ત્યાં આટલા વર્ષો સુધી હતો તેનો અંત આવ્યો છે। હવે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ઉદય થયો છે, તેને લઈ તેમને શુભેચ્છા પણ પાઠવી છે। હવે આગામી દિવસોમાં